પ્રયોગશાળાના સાધનો, વિશ્લેષણાત્મક ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ડાયગ્નોસ્ટિક્સ અને રાસાયણિક ઉપયોગભાગ્યો વસ્તુઓ માટે સમર્પિત ભારતનું સૌથી મોટું અને સૌથી વ્યાપક પ્રદર્શન એશિયા એમ્બેક્સનું આજે ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ફ્રેન્ઝા એક્ઝિબિશન દ્વારા આયોજિત 13 થી 15 નવેમ્બર દરમિયાન આયોજિત 3 દિવસીય કાર્યક્રમ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે। તેમાં ભારત અને વિદેશના અગ્રણી વ્યવસાયિકો, સંશોધકો, નવીનતાઓ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકઠા કરવામાં આવ્યા છે। ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને ભૂતપૂર્વ કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયા અને ઝાયડસ લાઈફ फाइनेंस मुख्य गुणवत्ता पालन अधिकारी विपुल दोषी मुख्य अतिथि तरीके उपस्थित रहा था। और कंपनी का नाम हमारी फ्रेंड्स एग्जीबिशन है। ये दिल्ली बेस्ड कंपनी है और मोर देन इसमें 180 कंपनीज पार्टिसिपेट कर रही हैं जो कि लैब के इंस्ट्रूमेंट्स बना रही हैं, मैन्युफैक्चरिंग कर रही हैं और ये वर्ल्ड वाइड से भी यहाँ पे कंपनीज पार्टिसिपेट कर रही हैं। और इसमें मोर देन 180 कंपनीज हैं जो कि मोर देन 5000 प्रोडक्ट डिस्प्ले कर रहे हैं जो टोटली डेडिकेटेड लैब के लिए है। तो ये जो यहाँ पे जो जनरली जो कंपनीज यहाँ पे पार्टिसिपेट कर रही हैं पैन इंडिया से भी हैं, बट हमारे जो इनकी डिस्ट्रीब्यूटर्स और डीलर्स हैं, जो कुछ कंपनियाँ हमारी यूएस से आई हैं, इटली से आई हैं और जर्मनी से भी आई हैं। सर मुख्य अतिथि में कोशिया सर आए थे यहाँ से, जो कि लास्ट ईयर जो एक्स यहाँ के वो रह चुके हैं, कमिश्नर रह चुके हैं फूड एंड ड्रग। विरंची सर आए थे, शिरीष सर आए थे बेलापुरी सर फ्रॉम आईपीए, तो ये लोग चीफ गेस्ट थे मेनली और काफ़ी लोग फार्मा से आए हैं। एक લેબોરેટરી ઇક્વિપમેન્ટનું મોટું એક એક્ઝિબિશન છે જે ગુજરાતમાં અમદાવાદ ખાતે થયેલું છે। ખરેખર એક રાજ્ય માટે એક સારી વાત છે। આજે ગુજરાત એક ફાર્માસ્યુટિકલનું એક કેપિટલ છે। આજે ભારત એક ફાર્માસ્યુટિકલ વર્લ્ડ છે તો એમાં આપણું ગુજરાતનું એક મોટું કોન્ટ્રીબ્યુશન છે। ગુજરાતમાંથી જે દવાઓ બને છે એની ગુણવત્તા પણ દેશમાં નંબર 1 છે। અને આજે લેબોરેટરી ઇક્વિપમેન્ટની વાત કરીએ તો આજે ઇન્ડિયા મોટાભાગના હાઈટેક ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરે છે। આજે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક ટેકનોલોજી ડ્રિવન ઇન્ડસ્ટ્રી છે, ત્યાં ડેઈલી કંઈ ને કંઈ નવું ડેવલપમેન્ટ થતું હોય છે। આજે એક જ પ્લેટફોર્મ પર ઘણી બધી આજે ઇન્ડિયા બહારની રિનાઉન્ડ કંપનીઓના એક્ઝિબિશન છે, તો એક જ પ્લેટફોર્મ છે આપણા રાજ્યના દવા ઉત્પાદકોને, રાજ્યના એનાલિસ્ટોને ઘણી બધી ટેકનોલોજીનું અને નોલેજનું આદાન પ્રદાન થશે અને એક રાજ્યના ઓવરઓલ ફાર્મા વિકાસમાં એક મોટો ફાળો રહેશે। એક પ્રાઇવેટ એક્ઝિબિશન છે, દર વર્ષે થાય છે, આ વર્ષે પણ સારું આયોજન કરવામાં આવ્યું છે, તો અભિનંદન પાઠવું છું અને એક્ઝિબિટર બધાને હું બેસ્ટ વિશેષ પાઠવું। થેન્ક યુ। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।